જે છે રસિકપુરા ગામ પાસે ખેડા ધોળકા રોડ ઉપર એમાં 2 પુલ છે. જૂનો પુલ છે, 1953માં બનેલો પુલ છે. જે પુલની કામગીરી સ્ટ્રેન્થનિંગની કામગીરી હાલમાં ચાલુ છે. આ પુલની કામગીરી આપણે એપ્રિલ માસમાં ચાલુ કરેલી હતી અને સપ્ટેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરી છે. આ પુલની વિશે વિગતો જણાવીએ તો પુલમાં 185 મીટર લાંબો છે અને 2 લેનનો બ્રિજ છે. આ બ્રિજમાં હાલમાં રિપેરિંગની કામગીરીમાં અત્યારે આપણા દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી કાર્બન ફાઇબરની તેમજ એપોક્સી ગ્રાઉન્ડિંગનું કામ કરીએ છીએ અને એના જે બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા છે બધા જોઈન્ટ રિપ્લેસ કરી દઈશું અને બેરિંગોની કામગીરી બી કરીશું. બેરિંગોની કામગીરી માટે આપણે બ્રિજને થોડો લિફ્ટ કરવો પડે છે. એ લિફ્ટ કરી અને બેરિંગોની ગ્રીસિંગ, મેન્ટેનન્સ, રિપ્લેસમેન્ટ એને લગતી આપણે કામગીરી હાલમાં ચાલુ છે. આ બ્રિજમાં કાર્બન ટ્રીટમેન્ટ સાથે ગ્રાઉટિંગ, ગ્રેનાઇટિંગ, ઇપોક્સી ગ્રાઉટિંગની કામગીરી આપણે ચાલુ છે. એના બાદ પેરાપેટ રિપેરિંગની કામગીરી આપણે હાલમાં કરનારા છીએ. આ બ્રિજ જ્યાં સુધી કામગીરી ચાલુ છે, જેમ કે આપણે સ્લેબને લિફ્ટ કરવો પડે તેમ છે, તેથી ટ્રાફિક બંધ કરવામાં આવે છે અને ટ્રાફિક બંધ કરી અને એની બાજુમાં જ બીજો બ્રિજ બનાવેલો છે. એ બ્રિજ પર આપણે ફૂલ લેન બ્રિજ છે, ટોટલ એ બ્રિજ પર આપણે ટ્રાફિક અંતર ડાયવર્ટ કરવામાં આવશે અને હાલમાં ખેડા જિલ્લામાં આના સિવાય બીજા જે જૂના પુલ હોય એવા પુલોનું આપણે ફેર ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે આપણે બધી કામગીરી કરાવેલી હતી. જેમ કે ખેડા જિલ્લામાં નડિયાદ-મહુધા રસ્તા સ્ટેટ હાઈવે પર વિલોદરા જૂનો બ્રિજ હતો, તેની પર જાહેરનામું આપી અને હાલમાં કામગીરી પૂર્ણ કરેલ છે. એની પર ટ્રાફિક પણ ચાલુ કરેલ છે અને ત્યારબાદ બીજા એક સેવાલિયા બ્રિજની કામગીરી ચાલુ કરેલ છે. તે બ્રિજમાં પણ આપણે આ ટેકનોલોજીની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. એ બી કામગીરી અમે 2 થી 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ સાથે અમારી જે ડિઝાઇન સર્કલની જે ટીમ ગાંધીનગર મોકલવામાં આવી છે, એ ટીમનો બી અમે જોડે રાખીએ અને ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે.